બે ત્રણ સવાલ છે. એક તો આયુ કર્મનો બંધ કેવી રીતના થાય છે એ ઉદાહરણ સાથે સમજાવો. અને આખી જિંદગી ધર્મ વગેરે સારું કર્યું હોય ને આયુષ્ય કોઈ એવી ક્ષણે બંધાઈ ગયું કે તિર્યંજ કે નરક ગતિમાં ચાલ્યા ગયા, તો આખી જિંદગી કરેલા ધર્મનું શું? બધું નકામ ગયું? પહેલાં આપણે જોઈએ કે આયુ કર્મનો બંધ કેવી રીતના થાય છે. આપણે મનુષ્ય માટે એ નિયમ છે કે અત્યારે આપણું જેટલું આયુષ્ય હોય એના 2/3 ભાગ વીત્યા પછી પહેલી વાર અંતઃમુહૂર્ત માટે નવો આયુષ્યનો બંધ પડે છે. જો પહેલી વાર આયુષ્યનો બંધ ના પડે તો બાકી રહેલા આયુષ્યના 2/3 ભાગ વીત્યા પછી પાછો આયુષ્યનો બંધ પડે. એમાં ના પડે તો પાછો ફરી 2/3 ભાગ વીત્યા પછી ત્રીજી વાર, એવી રીતના 8 વાર એવો અવસર આવે છે. ધારો કે કોઈ મનુષ્યનું આયુષ્ય 81 વર્ષનું છે, 81, તો એનો 2/3 ભાગ એટલે 54 વર્ષ. 54 વર્ષ વીત્યા પછી આયુષ્યનો બંધ પડે પહેલી વાર. જો ત્યારે ના પડ્યો તો બાકી રહ્યા 27 વર્ષ, 27 વર્ષ. 27 વર્ષનો 2/3 ભાગ એટલે કે 18 વર્ષ, એટલે 54 વર્ષ તેને થઈ ગયા છે અને બીજા 18 વર્ષ એમાં પ્લસ કરો એટલે 72 વર્ષ પછી બીજી વાર આયુષ્યનો બંધ પડે. એવી રીતના ગણતા જાઓ તો 72 પછી આવશે 78 વર્ષે આયુષ્યનો બંધ પડશે, પછી 80 વર્ષે આયુષ્યનો બંધ પડશે, પછી 80 વર્ષ ને 8 માસ પછી એ આરે પણ ના પડ્યો તો 80 વર્ષ 10 માસ ને 20 દિવસ પછી, ત્યારે પણ ના પડ્યો તો 80 વર્ષ 11 માસ 16 દિવસ અને 16 કલાક પછી, અને છેવટે 80 વર્ષ 11 માસ 25 દિન અને 14 કલાક પછી, આમ 8 વાર અવસર આવે. જેનું જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે આવી રીતના 2/3 એટલે 2/3 આયુષ્ય એનો વીતી જાય એ પછી એનો આયુષ્યનો બંધ પડે. પછી બાકી રહેલાનો 2/3 પછી બાકી રહેલાનો 2/3 વર્ષ, આ રીતના આયુષ્યનો બંધ પડે. અને એક ભવમાં આગામી એક જ ભવનું આયુષ્ય બંધાય, 2 ભવનું આયુષ્ય બંધાય નહીં. પછી આખી જિંદગી જે ધર્મ કર્યું હોય ને સારું, એટલે કે કરેલા શુભ કર્મ કે કરેલા અશુભ કર્મ ક્યારેય નકામા જતા નથી, ક્યારેય નકામા નથી જતા. આયુષ્યનો બંધ ભલે એક જ વાર પડે પણ 24 કલાક ચારેય ગતિને યોગ્ય કર્મ નાખવાનું ચાલુ જ છે. ક્યારેક શુભ વિચારો તો ક્યારેક અશુભ, ક્યારેક શુભ કરની તો ક્યારેક અશુભ. પ્રાય કરીને કોઈ ક્ષણ એવી ખાલી નથી જતી કે આપણે આપણા આત્મા પર કર્મ જમા કરતા નથી. દિવસના 12 કલાકનો વિચાર કરો તો 12 માંથી 10 કલાક તો એવા જાય છે કે આપણે તિર્યંજ ગતિને યોગ્ય કર્મ જમા કરીએ છીએ. બાકીના 2 કલાક દેવ અને માનવ અને નરકને યોગ્ય કર્મ જમા કરીએ. સમજી લો કે કોઈ ધર્મી જીવ આખા આયુષ્યના 10 ભાગ પાડો તો ધારો કે એમણે 6 ભાગ જેટલું દેવગતિને યોગ્ય આયુષ્ય ભેગું કર્યું, આયુ કર્મ. 1 ભાગ જેટલું તિર્યજને યોગ્ય આયુ કર્મ ભેગું કર્યું છે અને 2 ભાગ જેટલું મનુષ્યને યોગ્ય ને 1 ભાગ જેટલું નરકને યોગ્ય આયુ કર્મ જમા કર્યું છે. હવે ધારો કે કોઈ નબળી ક્ષણમાં આગામી તિર્યંજના ભવનું આયુષ્ય બાંધ્યું, તિર્યંજના ભવના આયુષ્યનો બંધ પડી ગયો,
એટલે એક ભાવ તો એમણે તિર્યંચમાં કરવો જ પડે, ભલે ગમે એવા ધર્મી હતા. પણ એમની પાસે તિર્યંચને યોગ્ય બહુ ઓછો ભાગ જમા છે, જ્યારે દેવ અને મનુષ્યને યોગ્ય બહુ મોટો ભાગ જમા છે. માટે બહુ ઓછા સમયમાં તિર્યંચમાંથી બહાર નીકળી દેવ કે મનુષ્ય ગતિ એને મળવાની જ છે, કારણ કે એને જમા કર્યું છે. માટે કરેલું ધર્મ ક્યાંય નકામું જતું નથી, એ લખી નાખો મગજમાં. હવે એનાથી ઊંધું કોઈ અધર્મી જીવ, એને મોટો ભાગ તિર્યંચને નરકને યોગ્ય આયુષ્ય જમા કર્યું છે, ને દેવ કે મનુષ્યને યોગ્ય બહુ ઓછું જમા છે. અને કોઈ સારી ક્ષણે એનું દેવનું આયુષ્ય બંધાઈ ગયું, આયુનો બંધ પડી ગયો. પણ એથી ખુશ થવા જેવું કાંઈ નથી. એ એને મળશે તો પણ બહુ ઓછા સમય માટે, કારણ કે વધારે જમા તિર્યંચ અને નરકનું કર્યું છે. માટે દેવનું આયુષ્ય પૂરું કરીને એને તિર્યંચમાં જવાનું નક્કી જ છે, કેમ કે આખી જિંદગી જે એકઠું કર્યું છે તે વાપરવું જ પડશે. આમાં મનુષ્ય ભાવમાં માનવ ચારેય ગતિને યોગ્ય કર્મ જમા કર્યા જ કરે છે. પછી જે ગતિ યોગ્ય જેટલો જથ્થો હોય તે ભોગવવા તે ગતિમાં પહોંચી જાય છે. જો તમે આખી જિંદગીમાં દેવ કે માનવ યોગ્ય જથ્થો જમા કર્યો જ નથી ને આગળ પાછળનું કાંઈ તમારી પાસે શિલ્લક નથી, તો તમારો દેવ કે મનુષ્ય ગતિમાં જવાનો બંધ પડે જ કઈ રીતના, પડવાનો જ કઈ રીતના. માટે ફક્ત આયુષ્યનો બંધ પડે એટલો જ વખત સજાગ રહેવાનું નથી, ક્ષણે ક્ષણે સજાગ રહી અશુભ કર્મથી બચવાનું છે. દાખલા તરીકે ચંડકોશીઓના પૂર્વ ભાવમાં એણે આખી જિંદગી મુનિ તરીકે વિતાવી, ધર્મ કર્યો, તપ કર્યો, કેટલાય કર્મોની નિર્જરા કરી અને દેવગતિને યોગ્ય સારો એવો જથ્થો જમા કર્યો. પણ નબળી ક્ષણોમાં તિર્યંચને યોગ્ય આયુષ્ય બાંધ્યું અને એટલે એને સાપના ભાવમાં જવું પડ્યું. પણ એ વધારે જથ્થો એની પાસે સારી ગતિનો હતો, એટલે એને તિર્યંચનો એક જ ભાવ કરવો પડ્યો અને એને ભગવાન નિમિત્ત રૂપે મળી ગયા અને સદગતિ પહોંચી ગયો. જો એની પાસે સદગતિને યોગ્ય આયુષ્ય જમા જ ન હોત તો ભગવાન પણ શું કરત? જો એને પૂર્વ જન્મના આયુષ્ય દરમિયાન તિર્યંચ ગતિનો જ જથ્થો વધારે જમા કર્યો હોત તો સાપ મરીને પાછો તિર્યંચ મરીને પાછો તિર્યંચ ભાવ કર્યો હોત. પણ જેમ પહેલા કીધું તેમ ધર્મ કરેલો ક્યાંય નકામો જતો નથી. બીજા ઘણા ઝેરી સાપ જંગલમાં હતા, જંગલમાં રહેતા હશે, એ કોઈને નહીં ને ચંડકોશિયાને જ કેમ ભગવાન મળ્યા? કેમ કે એણે પૂર્વ ભાવમાં આખી જિંદગી ધર્મ કર્યું હતું. તો સમજાઈ ગયું ને કે ફક્ત આયુષ્ય બાંધવાની પળે જ નહીં, ફક્ત મૃત્યુ વખતે જ નહીં, પરંતુ જીવનની પળે પળ સજાગ રહેવાની જરૂર છે, કારણ કે કરેલું ધર્મ ક્યાંય નકામું જતું નથી. આયુષ્યનો બંધ ભલે એક જ વાર પડતો હોય, પણ આયુષ્ય કર્મ આખી જિંદગી પળે પળ આપણે આપણા આત્મા પર જમા કરી રહ્યા છીએ, ચારેય ગતિને યોગ્ય. These questions are taken from Prashnotter Ratnamala Part 1, written by Subodhi Masalia. My contact number is 8850088567. આ સવાલ છે, આપણે અત્યારે જે આયુષ્ય ભોગવી રહ્યા છીએ એમાં ફેરફાર થઈ શકે કે નહીં? નિરુપક્રમ આયુષ્ય કોને હોય અને એવા કયા કારણો લાગવાથી સોપ્રમ આયુષ્યવાળાના આયુ કર્મના દલિકો જલ્દી ખરી જાય છે? ઓકે,
આપણા આત્મા પર આયુષ્ય કર્મના જેટલા પણ પૂતગલો એટલે કે રજકણો કે દલિકો જેટલા પણ ચોંટેલા છે આપણા આત્મા પર એને દ્રવ્ય આયુષ્ય કહેવાય. દ્રવ્ય આયુષ્ય. આ આયુ કર્મની રજકણો નિયત માપમાં, નક્કી માપમાં ક્રમશઃ આત્મા પરથી છૂટી પડે છે. એ સંપૂર્ણપણે છૂટી પડતા જેટલો સમય લાગે એને કાળ આયુષ્ય કહેવાય. આ દલિકો પૂરેપૂરા આત્મા પરથી છૂટા પડે પછી જ મૃત્યુ થાય. એક પણ રજકણ આત્માને ચોંટેલી હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહીં. એનો મતલબ એ થયો કે આ દ્રવ્ય આયુષ્ય તો દરેકે દરેક જણે પૂરેપૂરું ભોગવવું જ પડે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ જે કાળ આયુષ્ય છે એટલે કે આયુ કર્મના દલિકોને ખરવામાં જે સમય લાગે છે તે અમુક કારણો લાગવાથી ઓછા સમયમાં પણ ખરી શકે છે. જેમ કે કોઈ દ્રાક્ષના ઝુમખામાં અમુક દ્રાક્ષ ખૂબ મજબૂતાઈથી ચોંટેલી છે, એને એક એક કરીને વ્યવસ્થિત કાઢીએ ને તો ઝુમખાને ખાલી થતા 5 મિનિટ લાગે છે. બીજા એક ઝુમખામાં એટલી જ દ્રાક્ષ છે, દ્રાક્ષ સેમ છે જેટલી ઓલામાંથી એટલી, પણ તે ઢીલી ચોંટેલી છે, શિથિલતાથી ચોંટેલી છે. તો ઝુમખાને આમ હલાવો 2 મિનિટમાં બધી જ દ્રાક્ષ એક સાથે નીચે પડી જાય. મતલબ કે એક સરખી દ્રાક્ષવાળા બંને ઝુમખાને ખાલી થતા એકને 5 મિનિટ તો બીજાને 2 મિનિટ લાગે. એવી જ રીતે આયુષ્ય બાંધતી વખતે જેના આત્માને કર્મ રજકણો શિથિલ ગોઠવાયેલી હોય તેને કોઈ કારણ લાગતા, ઉપક્રમ લાગતા ઓછા સમયમાં ખરી શકે છે. એટલે કે કાળ આયુષ્ય ઘટી શકે છે. તેને સોપક્રમ આયુષ્ય કહેવાય. પરંતુ ગમે તેવો ઉપક્રમ લાગે, ગમે તેવું કારણ લાગે, છતાં પણ જેના કાળ આયુષ્યમાં કાંઈ પણ ફેરફાર થાય નહીં, દ્રવ્ય અને કાળ આયુષ્ય પૂરેપૂરું જ ભોગવાય, એને નિરુપક્રમ આયુષ્ય કહેવાય. આવું નિરુપક્રમ આયુષ્ય કોને હોય? દરેકે દરેક પ્રકારના દેવોને, નારકોને, તીર્થંકરોને, ચક્રવર્તીઓને, વાસુદેવોને, પ્રતિવાસુદેવોને, બળદેવોને, યુગલિયાઓને અને ચરમ શરીરી એટલે કે એ જ ભવે મોક્ષે જવાવાળા, આ બધાને નિરુપક્રમ આયુષ્ય હોય. એમના આત્માને આયુ કર્મના દલિકો એટલા ગાઢ મજબૂતાઈથી બંધાયેલા હોય છે, એમને દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય બંને પૂરેપૂરા ભોગવવા જ પડે. ગમે તેવા કારણો ઉપક્રમ લાગે તો પણ તેમાં અંશ માત્ર ફેરફાર થાય નહીં. જેના આયુ કર્મના દલિકોને ઉપક્રમ લાગવાથી ફટાફટ ખરી જાય ને એને સોપક્રમ આયુષ્ય કહેવાય. અત્યારે આપણા બધાનું આયુષ્ય સોપક્રમ પ્રકારનું આયુષ્ય છે. તેવા કયા કારણો લાગવાથી સોપક્રમ આયુષ્યવાળા એના આયુ કર્મના દલિકો જલ્દી ખરી જાય? તો કે અગ્નિ, પાણી, વિષ એટલે ઝેર, શસ્ત્ર, અતિહર્ષ, અતિશોક તથા ભય, આ 7 કારણથી સોપક્રમ આયુષ્ય તૂટે છે. જરા વિસ્તારથી સમજીએ તો કે પત્ની કે પુત્રનું મોત થતાં આઘાત લાગવાથી, ધંધામાં નુકસાન થવાથી આઘાત લાગવો, વધારે પડતો આહાર લેવો, બિલકુલ આહાર ન લેવો, વધુ પડતું ચાલવાથી, મૈથુન સેવવાથી, રોગ, સૂળ વગેરે વેદનાને કારણે ફાંસો ખાવાથી, આપઘાત કરવાથી, વધુ પડતા ઝડપી શ્વાસોશ્વાસ લેવા વગેરે ઉપક્રમ લાગવાથી, આ કારણો લાગવાથી સોપક્રમ આયુષ્યના દલિકો ઝડપથી ખરી જાય છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ. ધારો કે એક વ્યક્તિને 70 વર્ષ સુધી ભોગવાય એટલા આયુ કર્મના રજકણો છે, જો ક્રમશઃ છૂટા પડે તો. પરંતુ 40મા વર્ષે ધંધામાં નુકસાન આવ્યું, જે જોરદાર આઘાત લાગ્યો અને એટેક આવ્યો, એના કારણે એકી સાથે આયુ કર્મની બધી રજકણો ખરી ગઈ અને 40મા વર્ષે મૃત્યુ પામ્યો. હજી 30 વર્ષ ભોગવાય એટલી દલિકો 30 મિનિટ કે 30 સેકન્ડમાં પણ ખરી શકે. કોઈ કેસમાં એવું બન્યું કે તે વ્યક્તિને 40મા વર્ષે એટેક આવ્યો, ઘણી બધી રજકણો ખરી ગઈ પણ થોડીક રહી ગઈ.
ધારો કે 10 વર્ષ ભોગવા એટલી રહી ગઈ અને 20 વર્ષ જેટલી ખરી ગઈ, એટલે હવે તે વ્યક્તિને 40+10 એટલે કે 50 વર્ષથી જીવશે. પણ 5 વર્ષ પછી પાછો એટેક આવ્યો અને બાકી રહેલી 5 વર્ષ ભોગવાય એટલી બધી કર્મ રજકણો એક સાથે કરી ગઈ અને તે વ્યક્તિ 45મા વર્ષે મૃત્યુ પામે. એટલે આ બની શકે સોપ્રમ આયુષ્યવાળા માટે. નિરુપ્રમ આયુષ્યવાળાને આવું બને જ નહીં. પણ સોપ્રમ આયુષ્યવાળા પણ આ બધું નિમિત્ત સાથે લઈને જ જન્મ્યા હોય છે. સોપ્રમ બાંધેલ આયુષ્ય વચ્ચે તૂટવાનું કારણ પણ નિમિત્ત પણ જીવ પરભવથી સાથે લઈને જ આવે છે, નિર્માણ કરીને જ આવે છે. અને તેના ઉદય શેષ દલિકો શીઘ્ર ભોગવી એટલે તરત ભોગવી પૂર્ણ કરે છે. માટે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં તો જે કાળે મૃત્યુ થવાનું હતું તે જ કાળે થયું છે. અને નિરુપક્રમી આયુષ્યવાળાને દલિકો આવી રીતના તુરત જ ભોગવી લેવાના પડે એવું કોઈ નિમિત્ત હોતું જ નથી. એટલે એ લોકો સંપૂર્ણ કાળ આયુષ્ય અને દ્રવ્ય આયુષ્ય બંને સંપૂર્ણ ભોગવીને જ એમનો છુટકારો થાય છે. This question answer are taken from Prashnottar Ratnamala Part 1 written by Subodhi Masalia. My contact number is 8850088567. બેન, મિચ્છામી દુક્કડમ માટે તો ઘણું બધું આપણે કહ્યું છે ને લગભગ એના માટેના 2-3 ઓડિયો તો બની ગયા છે. તો મારા પોડકાસ્ટ ઓડિયોમાંથી પર્યુષણ વિશેના સવાલ જવાબ, મિચ્છામી દુક્કડમ વિશેના સવાલ જવાબ, બધા લાઇટિંગ વિશેના છે, બધા એની અંદરથી મળી આવશે. તમે અલગ પાડીને જોવા હોય ને તો બધું આખું લિસ્ટ મોકલ્યું છે, એમાંથી તમે ચૂઝ કરીને સાંભળો અથવા તો બધા જ ઓડિયો સાંભળો. દરેકમાંથી કાંઈ ને કાંઈ તમને નવું જાણવા મળશે, સમજવા મળશે ને અમલમાં મૂકવા મળશે. પણ સાંભળશો ને સમજશો તો અમલમાં મૂકશો ને. તો જ્યારે ટાઈમ મળે તો પોડકાસ્ટ ઓડિયો સાંભળી શકાશે. લગભગ 130 પાર્ટ થઈ ગયા. 130 પાર્ટમાં એક પાર્ટમાં મિનિમમ 3 સવાલ જવાબ હોય તો બી 350 જેવા સવાલ જવાબ થઈ ગયા છે. તો એ સાંભળવાથી તમારા બધા મનના ડાઉટ નીકળી જશે અને ઘણું બધું મગજમાં બેસી જશે કે શું છે, શું ધર્મ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો મિચ્છામી દુક્કડમ માટે તો ખાસ એ જ કહેવાનું કે પક્ષીમાં આપણે 15 દિવસનું ભેગું કરીને ક્ષમા માંગીએ છીએ કે આપણાથી કોઈ જીવને દુઃખ ના પહોંચી ગયું હોય, કોઈને માર્યા હોય, કૂટ્યા હોય, બાંધ્યા હોય. એ બધું તો બહુ સ્થૂળ વસ્તુ છે, પણ માનસિક રીતે કોઈના વિશે કાંઈ ખરાબ વિચાર્યું હોય, ઈર્ષ્યા આવી હોય, ભલે તમે એને કાંઈ કીધું નથી પણ એના પ્રત્યે મનમાં ઈર્ષ્યા જાગી, એ તમને આંખમાં કાંટાની જેમ ખૂંચતું હોય કે આને ક્યારે દૂર કરું, મને આ માણસ તો જોવું નથી ગમતું, આને ક્યારે ખબર પાડી દઉં. આ બધા જીવોની ક્ષમા માંગવાની છે, સૂક્ષ્મથી માંડીને બાદર સુધી. કારણ કે અત્યારે સૂક્ષ્મની ગોદમાં જીવ પડ્યો હોય, પણ એ કોઈક ભાવમાં આપણી સાથે અથડામણ થઈ હોય, પછી એના 2000 વર્ષ પૂરા થતા એ ચાલ્યો ગયો અત્યારની ગોદમાં, આપણે હજી અહીંયા છીએ, આપણે ક્યારે જશું ખબર નથી. પણ જીવ જોડે વેર તો બંધાય છે, એ તો એની સાથે લઈને ગયો છે, તમે તમારી સાથે રાખીને બેઠા છો. પાછું ક્યારે ઉદયમાં આવશે, 2 જીવ ભટકાશે, કાંઈક અનહોની થશે. એના કરતાં અત્યારે એ જીવ ભલે ગમે ત્યાં હોય, તમારી તો સમજમાં આવ્યું છે ને, તમે તો સમજી શકો છો ને કે આ જન્મ આપણી પાસે એવો છે કે આપણે દરેક જીવની ક્ષમા માંગી શકશું. તો એ ચાલુ કરી દેવાનું કાર્ય જે તમે કરી શકો છો. એમાં કોઈ એક્સ્ટ્રા ટાઈમની જરૂર નથી, કોઈ તિથિની, વારની, કોઈ તહેવારની રાહ જોવાની જરૂર નથી.
કે સંવત્સરી આવે ત્યારે જ હું મિચ્છામી દુક્કડમ દઉં, અને ત્યારે વોટ્સએપ પર બહુ બધા આંગળા ફેરવી દેવાથી મિચ્છામી દુક્કડમ નથી થઈ જતું. વરસાદ આવે એની પહેલા ખેતર ખેડવું પડે. ખેતર ખેડાય, બીજ વવાય, વરસાદ આવે, પછી વૃક્ષ ઉગે. તો ખેતર ખેડવાનું કામ તો આજથી અબઘડીથી જ ચાલુ કરવાનું છે. એવરી મોમેન્ટ મનની અંદર એક એક જીવને યાદ કરીને એને ક્ષમા માંગ્યા કરો. એ સંવત્સરી છે, એ સંવત્સરીની ક્ષમાપના છે. જે તમારા મન દ્રશ્યમાન છે, જેને તમે સમજી શકો છો, ઓળખી શકો છો. ભલે અત્યારે હયાત નથી છતાં તમને ખબર છે કે હું મારી માં હતી, એની માં હતી. તમે એને યાદ કરી કરીને એક એકના જીવને ક્ષમા માંગો. આ કાર્ય જો અત્યારે નહીં કર્યું તો ક્યારેય નહીં કરી શકીએ. તો હે પ્રભુ, મારા શુદ્ધાત્માની સાક્ષી, મારા અંતરાત્માની સાક્ષી, મારી અંદર બિરાજેલા ભગવાનની સાક્ષી, હું ફલાણા વ્યક્તિની અંદર બિરાજેલા શુદ્ધ આત્માની હું ક્ષમા માંગુ છું અને ક્ષમા આપું છું. ક્યારેક એને મને દુઃખ થાય એવું કર્યું હશે તો હું એને ક્ષમા આપું છું. ક્યારેક મેં એને દુઃખ થાય એવું કર્યું હશે તો હું ક્ષમા માંગુ છું. શું કર્યું હશે, શું નહીં કર્યું હોય, કાંઈ ખબર નથી. તો એક વાર કે બે વાર કહી દીધું સર્વે જીવોને મિચ્છામિ દુક્કડમ, તો એ જોઈએ એટલું ફળ નથી આપતું. તમે જનરલ રૂમમાં રહો, જનરલ હોલમાં રહો, ક્યાંક ગયા છો તમે ધર્મશાળામાં, તમે જનરલ હોલમાં રહો અને સ્પેશિયલ રૂમમાં રહો, એમાં ફરક પડે કે નહીં? તો એક એકને યાદ કરીને, એક એકનું નામ લઈને, એક એકના આત્માની ક્ષમા માંગો અને સમૂહમાં ક્ષમા માંગી લો. દરેક જીવનો મિચ્છામિ દુક્કડમ પતી ગયું પછી આપણે આપણું પાછું જે નિંદા, કુથલી, ઈર્ષ્યા જે કરતા હોય બધું ચાલે. તો એવું નહીં કરવાનું. સર્વે જીવોની ક્ષમા માંગો, પણ માંગી લીધું એટલે પતી ગયું એમ નહીં. અંદરનું આપણું કાર્ય ચાલુ જ હોવું જોઈએ કે હું એક એક જીવને, ભલે ને ઘોડિયામાં સૂતેલું આટલું નાનું બાળક હોય, જન્મેલું બાળક હોય, ઉંમર લાયક હોય, અત્યારે કોઈ હયાત હોય ન હોય, આડોશી પાડોશી, સગા વાલા મિત્રો, દરેકને એક એકને યાદ કરીને કાર્ય ચાલુ કરો ને, તો સંવત્સરી પર્વ ઉજવાશે ને. કેવી રીતના ઉજવાશે? લાઇટિંગ કરી દેશો એટલે ઉજવાઈ જશે, શણગાર સજી લેશો એટલે ઉજવાઈ જશે. અંદરનો આ શણગાર સજો, અત્યારથી એ શણગાર સજવાનું ચાલુ કરો. પર્યુષણ ચાલુ થવાના હોય એના 2-3 દી પહેલા બધું શણગાર સજવાના ચાલુ થઈ જાય ને, ફેશિયલ ને બ્લીચિંગ ને આ ને તે ને બધું ઘણું બધું ચાલુ થઈ જાય. કારણ કે પછી 8 દિવસ નથી કરવાનું, પણ સજવા ધજવાનું તો ચાલુ થઈ જાય અત્યારથી. તો આ સજવા ધજવાનું અંદરથી છે, ઓલું બહારથી છે. બહારનું ક્ષણિક છે, ભૌતિક છે. જ્યારે અંતરનું આત્માની સાથે આવવાનું છે. તો તમારે સાથ કોનો આપવાનો? આત્માનો, જે તમારી સાથે રહેવાનું છે, જેના કારણે તમને સુખ દુઃખના ભોગતા બનવાના છો. તો આ રટન સવારે ઉઠો ને આ રટન ચાલુ થઈ જવું જોઈએ. ફલાણા વ્યક્તિની અંદર રહેલા શુદ્ધ આત્માને હું મારા અંદર રહેલા શુદ્ધ આત્માની સાક્ષી ક્ષમા માંગુ છું. સો ઇઝી. બીજી એક વાર સમજી લો, આ ક્ષમા માંગતા માંગતા જે પકડ છે બંને બાજુની, એમાંથી તમારી સાઈડની પકડ ઢીલી પડશે. તમારી સાઈડની ઢીલી પડશે એટલે ઓટોમેટિક સામેલા વાળાની ઢીલી પડી જ જશે. અને એમ કરતા કરતા ક્યારેક નાબૂદ પણ થઈ જશે. તો એ બેર ઝેર નાબૂદીનું કામ કરવાનું છે. બીજું એ ખાસ ધ્યાનમાં રાખો
કે ખાલી વોટ્સએપ પર મિચ્છામી દુક્કડમને હાય હેલો જેવું કરી દેવાથી કોઈ મિચ્છામી દુક્કડમ થઈ જતું નથી. બને એટલું મૌન, બને એટલું અંતરમાં ઉતરવાનું, બને એટલો આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવાનો. આજુબાજુમાં શું થઈ રહ્યું છે, બહાર શું છે, ફલાણું શું કરે છે, ફલાણું શું નથી કરતું, એટલીસ્ટ 8-10 દિવસ તો બધું છોડો, ફક્ત આત્માની સાથે રહો. એનું નામ ઉપવાસ. તો વધુમાં વધુ આપણા આત્મામાં રહીએ, વધુમાં વધુ આપણે મૌન કરી, વધુમાં વધુ ક્ષમાપના આપી અને આ પર્વને આપણે ઉજવીએ. અને હવે 10 દિવસ કદાચ હું આ સવાલ જવાબ નહીં આપી શકું, મારે પણ મારા આત્માનું કરવું પડે, કરવું જ જોઈએ, એ જ સાચું છે. તો ક્ષમા કરજો. આપણે પર્યુષણના 2 દિવસ પછી, 2-3 દિવસ પછીથી આ બધું સ્ટાર્ટ કરશું પાછું. કોઈના પણ સવાલને જવાબ, કોઈનું અર્જન્ટ કંઈ હશે તો પર્સનલમાં કંઈ આપવાનું હશે તો આપી દઈશ. બાકી ટોટલી મૌન ધ્યાન સાધના એમાં જ આપણે ઉતરવાનું છે. આપણા નાભીની આજુબાજુ, આપણા નાભી પ્રદેશની આજુબાજુ 8 રૂચક પ્રદેશ એવા છે. એ એટલા શુદ્ધ છે જેટલા સિદ્ધ આત્માના અત્યારે શુદ્ધ છે. જેવી રીતે આપણામાં આવા 8 રૂચક પ્રદેશ શુદ્ધ છે, એવા દરેકે દરેક જીવમાં આવા 8 રૂચક પ્રદેશ શુદ્ધ હોય છે. એ જ શુદ્ધાત્મા, એની જ તમે સાક્ષી લો છો. કે છે ને આપણી અંદર જ આ પરમાત્મા છે, ભગવાન આપણી અંદર જ છે, મારામાં પણ શુદ્ધાત્મા બિરાજે છે, તમારામાં પણ શુદ્ધાત્મા. આ શુદ્ધાત્મા આત્માના પ્રદેશો આખા શરીરમાં ફેલાયેલા પડ્યા છે. એ તો ખ્યાલ આવે છે તમને. શરીરના કોઈ પણ ભાગમાં તમે સોય ખોંચો તો દુઃખ થવાનું છે, તકલીફ થવાની છે. એ સેન્સ છે, કેમ કે ત્યાં આત્મા છે. આત્માના પ્રદેશો કલ્પના કરી છે કે આત્માનો એવો નાનામાં નાનો ભાગ, એવું છે નહીં. પણ કંઈક સમજવા માટે, કલ્પના કરવા માટે તો જોઈએ ને. એને કહેવાય આત્માનો પ્રદેશ, આત્મા પ્રદેશ. અને આત્મા પ્રદેશો આખા બોડીમાં ફેલાયેલા છે. એવા 8 આત્મા પ્રદેશ જે નાભીની આજુબાજુમાં છે, એને ક્યારેય કર્મનો મેલ લાગતો નથી, કર્મ એને ચોંટતા નથી. બાકી આખા શરીરમાં ફેલાયેલા દરેક આત્મા પ્રદેશોને કર્મ ચોંટી જાય છે. જેમ કે બાલડીમાં પાણી ભરેલું છે અને એક અંદર ઇંક, શાહીનું ટીપું નાખો, એ આખા પાણીમાં એક સરખું ફેલાઈ જશે. એમ કોઈ બી કર્મ કરો છો, સારું કે ખોટું, તે દરેકે દરેક આત્મા પ્રદેશને એનું આવરણ લાગી જાય છે. સિવાય કે આ 8 રૂચક પ્રદેશ. અને એ શુદ્ધાત્મામાં એટલી બધી શક્તિ છે, એટલો બધો પાવરફુલ છે કે જો તમે શુદ્ધાત્માની સાક્ષીએ સામેલાના શુદ્ધાત્માની ક્ષમા માંગો તો આપણો શુદ્ધાત્મા એના શુદ્ધાત્માને ચોક્કસ સંદેશ પહોંચાડી દે છે. તમારો કેટલું પાવર છે, તમારામાં કેટલી શ્રદ્ધા છે, તમે કેટલું કરી શકો છો, એના પર આધાર રહે છે. તો ખરેખર આ રીતના ક્ષમા માંગવાની ચાલુ કરો. વ્યવહારિક ક્ષમા જે કાંઈ માંગવાની હોય બધું પર્યુષણ પછી. ચાલુ પર્યુષણે મોબાઈલ ઘુમાવવાની જરૂર નથી. એનાથી મિચ્છામી દુક્કડમ થઈ જવાના નથી. પણ વ્યવહાર પૂરતું જે કાંઈ કરવાનું હોય તે બધું પર્યુષણ પછી થઈ શકે છે. તો તમે કીધું મિચ્છામી દુક્કડમ વિશે સમજાવો. મિચ્છામી દુક્કડમ વિશે એક થોડી આછી ઝલક આપી.
ઘણી વાતો આપણે આ પોડકાસ્ટ ઓડિયોમાં સમજાવેલી છે. કોઈ બુકમાં બી સવાલ જવાબમાં આવી ગયું હશે તો પ્રશ્નોત્તર રત્નમાલા 1, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2, બંને ભાગમાં 350 થઈને 700 સવાલ જવાબ, અને આ પોડકાસ્ટ ઓડિયોના 300-350 બીજા સવાલ જવાબ. એ બધું વાંચી જાઓ, એ બધું સાંભળી લો, અને પછી એમાં કાંઈ પણ મનમાં બીજા સવાલ ઉદ્ભવે એ નોટ ડાઉન કરીને રાખો. એ આપણે હવે પરીક્ષણ પછી જોઈશું. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.